તો ચાલો આજે આપણે પુલાવ બનાવીશું. તો મેં અહીંયા બધા ઇન્ગ્રેડિયન્ટ્સ તૈયાર કર્યા છે. તો હવે આપણે એક પેન મૂકીશું. તેમાં 2 ચમચી હું ઘી નાખું છું. તમે તેલમાં પણ બનાવી શકો. મેં અહીંયા ખડા મસાલા લીધા છે. તેમાં 2 તમાલપત્ર છે, 1 તજનો ટુકડો છે, 1 મોટી એલચી, 2 લવિંગ, 2 3 4 મરી અને 1 સૂકું મરચું. હવે આપણે આમાં 6 થી 7 કાજુના ટુકડા નાખી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. હવે મેં અહીંયા આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને 1 લીલું મરચું. આપણે તેને પણ મિક્સ કરી લઈશું આ રીતે. હવે આપણે મેં અહીંયા લાંબી સ્લાઇસમાં 1 ડુંગળી કાપી છે, તે એડ કરી લઈશું. હવે આપણે એને થોડીક વાર ચાતળી લઈશું, થોડીક બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. તો આપણી બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે આપણે એમાં બટેકાના ટુકડા નાખી દઈશું, ગાજરના, અને અહીંયા ફુલાવર મેં લીધું છે તે પણ નાખી દઈશું. કેપ્સિકમ તમે તમારી ચોઈસ પ્રમાણે ગમે તેવા ટુકડા કરી શકો. હવે આપણે આને મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા વટાણા નાખી દઈશું. થોડુંક સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે આપણે આને મિક્સ કરી લઈશું. તો મેં અહીંયા અડધો કલાક જે ચોખા પલાળી દીધા હતા તે આપણે આમાં એડ કરીશું. આપણે ચોખા પલાળીને નાખીએ તો આપણે પુલાવ એકદમ આમ 10 મિનિટમાં બની જાય. હવે આપણે આમાં ગરમ પાણી નાખીશું. હવે આપણે આને 5 મિનિટ કૂક થવા દઈશું. તો આ રેડી છે આપણા પુલાવ 10 મિનિટમાં. તો આપણે અહીંયા સર્વ કરી લઈશું. જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.